જય હિન્દ, જય ભારત। આજે વિડીયો ચાલુ કરતા પહેલા એક જણાવવાનું કે તમને મારી ચેનલને જેને સબસ્ક્રાઈબર નથી કરી એ સબસ્ક્રાઈબર કરી લ્યો અને બને એટલો વિડીયો શેર કરો, લાઈક કરો। અને આજનો મુદ્દો એ છે કે જે વિરોધીઓ છે, સનાતન ધર્મના જે વિરોધીઓ છે, એના સંદર્ભમાં આ વિડીયો બનાવવામાં આવે છે કે તમે હિન્દુ થઈ અને સનાતન ધર્મનો વિરોધ કરો છો। તમે સનાતન ધર્મના જે પ્રચારક હોય તેનો વિરોધ કરો છો અને ભુવા તાંત્રિક અને પંડા પૂજારી આનો બધાનો તમે વિરોધ કરો છો। તો યોગ્ય છે કે તમે ખોટા ભુવા હોય, તાંત્રિકો હોય અને જે ખાસા અર્થમાં ખોટું કરે છે તેનો વિરોધ કરો છો। તો અમને પણ એવું થાય છે કે નહીં, સાચી વાત છે કે ઘણી બધી એવી સંસ્થા જાગૃત છે કે જે આવા ખોટા લોકોને પર્દાફાશ કરે છે અને ખોટા કરતા લોકોને સજા કરાવે છે। પણ જે સનાતન ધર્મ માટે જે કોઈ લડતો હોય, જે કોઈ નાતનો હોય, નાત જાતના ભેદ સનાતન ધર્મને કે સનાતન ધર્મે નાત જાતના વાળા ક્યારેય શીખવ્યા નથી। જય હિન્દ, જય ભારત, જય માતાજી। કેમ છો મિત્રો? હું તમારો દીપક ચુડાસમા। આ વિડીયોમાં જે સનાતન વિરોધી જે પ્રવૃત્તિ કરનારા જે વ્યક્તિઓ છે તેને લાગુ વળગતા જે આ વિડીયો છે તે બનાવું છું। એમાં જે કોઈ સનાતન વિરોધી હોય એ ધર્મનો પ્રસાર કરવા માટે જે સંસ્થા નીકળતી હોય, જે માણસ નીકળતો હોય, તે કોઈ પણ ધર્મનો હોય, તેનો વિરોધ ન હોવો જોઈએ। વિરોધ તો એક ખોટા માણસ હોય તેનો કરવાનો હોય કે પછી ધતિન કરતા હોય, તાંત્રિક વિધિ કરતા હોય, કોઈને લૂંટ કરતા હોય, છેડતી કરતા હોય, આવા લોકોનો વિરોધ હોય। પણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ધીરેન્દ્ર શાસ્ત્રીજી બાગેશ્વર ધામ બાલાજીનો પ્રસાર કરવા માટે, હનુમાનજીનો જે પ્રસાર કરવા માટે જે વ્યક્તિ નીકળે છે અને એને ગુજરાતમાં આવ્યા પહેલાં તમે વિરોધ ચાલુ કર્યો, તો આજ તેનો 3જો દિવસ છે। 2 દિવસ સુરતમાં મહાસભાનું આયોજન કર્યું અને ઘણા બધા એવા વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યા, તેનો સચોટ અને સચોટ નિકાલમાં જવાબ આપ્યો ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ। તેમાં મીડિયાકર્મી પણ હતા, પોલીસ કર્મી પણ હતા અને આપણા સરકારના નેતા પણ હતા અને સામાન્ય જનતા પણ હતી। આ 3 દિવસમાં ઘણા બધાએ ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે પ્રશ્ન પૂછ્યા તેને 99.99% સાચા મળ્યા। જેના પ્રશ્ન પૂછ્યા તેના જવાબ સાચા મળ્યા। તો તમે વિરોધી જે કોઈ પણ હોય, જે કોઈ વિરોધમાં માનતા હોય અને જે સનાતન ધર્મનો જે પ્રચાર કરવા માટે જે વ્યક્તિ નીકળે છે તેનો જો વિરોધ કરવાવાળા તમે હોય તો તમને એટલું જ કહેવાનું કે તમને જે કાંઈ તકલીફ હોય તો તમે સામે આવી અને લાઈવમાં આવીને પ્રશ્ન કરો ને। તમને એટલા વિડીયોમાં તમને બધે જાહેર કર્યું કે તમે ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો દરબાર ભરાય, એમાં તમે પરમિશન લઈ અને તેને ધીરેન્દ્ર શાસ્ત્રીજીને પર્દાફાશ કરો, જેમ તમે પર્દાફાશ બધાનો કરતા આવ્યા છો।
તો વિરોધ તો આ રીતે ખાલી તમે વિડીયા બનાવવા માટે અને ફેમસ થવા માટે જે તમે વિરોધ કરો છો તે વિરોધ યોગ્ય નથી તમારો. અને આવા જે તમારા વિરોધ છે તે વિરોધથી કોઈને ફરક પડવાનો નથી. તમે જોયું છે છેલ્લા 3 દિવસથી જ્યારથી ધીરેન્દ્ર શાસ્ત્રીજી અમદાવાદમાં આવ્યા અને તેને વાય સિક્યોરિટી જેને આપવામાં આવી છે અને જે વાય સિક્યોરિટીની નેજા હેઠળ આજે ગુજરાતના પ્રવાસ કરે છે. 1 દિવસ અમદાવાદ, 2 દિવસ સુરતમાં અને આજે 3જો દિવસ છે તે અંબાજીમાં દર્શન કરવા માટે જતા હોય અને બધાએ શ્રદ્ધાપૂર્વક આદરપૂર્વક તેનું સ્વાગત કરી અને તેમને વધાવતા હોય તો તમે વિરોધી ટોળકી અત્યાર સુધી શું કરો છો? તમે લાઈવમાં આવી પોલીસ પરમિશન લઈ અને તમે તેને સવાલ જવાબ જે તમે આગળ આ વિડીયોમાં જે કીધું હતું તે સવાલ જવાબ કરી શકો છો. અને ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો જો તમે વિરોધ કરો અને જો એને પર્દાફાશ કરી દો તો કોઈ વાંધો નથી. કારણ કે ખોટા માણસનો વિરોધ થવો જોઈએ, પર્દાફાશ થવો જોઈએ એ હું પણ માનું છું અને પૂરું ગુજરાત માને છે. પણ જો તમે ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો વિરોધ કરી અને એને પર્દાફાશ નહીં કરો અને જો એને સાચા કે ખોટા સાબિત નહીં કરો અને જો આવા જ તમે વિડીયો બનાવશો તો તમારો કોઈ અધિકાર નથી કે નાના માણસોને ગુજરાતમાં જે તમે પર્દાફાશ કરવા જે તમારી દુકાનો લઈને ડબલા લઈને નીકળી પડો છો તે તમારે બંધ કરવું પડશે. કારણ કે તે માણસ જે તમે પર્દાફાશ કરો છો એ નાના માણસ છે. અને આ જે ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે એ તમને ખબર છે કે એનો પોલિટિશિયન જે પાવર છે, જેનો શ્રદ્ધાનો જે પાવર છે, જે બાગેશ્વર બાલાજીનો જે પાવર લઈને જે પોતે ફરે છે અને ઘણા બધાએ પંડાલમાં આવી, દરબારમાં આવી અને પ્રશ્ન પૂછે છે. તેમાં પ્રશ્ન મીડિયાકર્મી પણ પૂછે છે અને પોલીસકર્મી પણ છે અને રૂલિંગ પાર્ટી પણ છે અને સામાન્ય જનતા પણ છે. તેને 100% બતાવી આપ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી 99.99% કંઈ ખોટું કરતા નથી. અને જો તમને આમાં કંઈ ખોટું પણ લાગતું હોય તો તમે એને પર્દાફાશ કરી અને તમે એને કાયદેસર પકડો. નહીંતર તમારો કોઈ અધિકાર નથી કે હવે પછી આવા કોઈ વિડીયા બનાવવા અને વિજ્ઞાન જાથા કે ગમે તે સત્યના શોધક તમે જે કાંઈ હોય એને આ પ્રવૃત્તિ તમારે બંધ કરવી પડશે. કારણ કે તમારી આ પ્રવૃત્તિ બધા જાણી ગયા છે. કારણ કે તમને સાચા માણસને સામે જવું પણ તમને યોગ્ય લાગતું નથી અને તમે જઈ શકવાના પણ નથી. કારણ કે જે જઈ શકવાના હોય તો તમે પોલીસ પ્રોટેક્શન માંગો, પોલીસની પાસે પરવાનગી માંગો, તેની સભામાં લાઈવ જઈ અને તમે લાઈવ એને પ્રશ્ન પૂછી શકો એવી આપણા સંવિધાનમાં પ્રાવિધાન છે. તો તમે કેમ જતા નથી? આના માટે જો તમારે ખાલી નાના માણસોને જો રંજાડવાનું કંઈ ષડયંત્ર હોય તો તમે બંધ કરી દો. કારણ કે આવા નાના માણસોને તમે જો ક્યાં રંજાડશો તો એ તો ખબર છે કે તે એટલું નોલેજ નથી કે અભણ હોય, એટલું એજ્યુકેશન ન હોય, એના કારણે પણ આવું બધું બનતું હોય અને કોક પાપી પેટના લીધે પણ આવું કરતા હોય છે. અને એ સાચા અર્થમાં ગણીએ તો ખોટું પણ છે. પણ કારણ કે એની પાસે કોઈ રળવાનું સાધન બીજું હોતું નથી. એટલા માટે આવા ધંધા માટે તે પ્રોત્સાહન મેળવે છે અને કરે છે. પણ તમે તો એજ્યુકેશનવાળા છો, તમે ભણેલા છો, તો તમને એટલું તો માઇન્ડ હોવું જોઈએ કે આપણે નાના માણસને નહીં રંજાડતા. અને આવા જે ધીરેન્દ્ર શાસ્ત્રી જે બાગેશ્વર બાલાજીનું નામ લઈ અને ધર્મનો પ્રસાર કરવા માટે નીકળ્યા છો તો તમે એનો વિરોધ કરી અને એને સાચા અર્થમાં જે સાચું કરે છે કે ખોટું કરે છે તેનું તમે સાબિત કરી બતાવો. બાકી તો
જયંતભાઈ પંડ્યા, મધુભાઈ કાકડિયા અને સુરતના કોઈ વેપારી છે, હીરાનો જે વેપારી છે એનું નામ મને નથી આવડતું, અને એક સરકારી બાબુ જે રાજકોટની અંદર જે છે એ આવા 2-5 જણા છે. તમે આખી ટીમ બનાવી અને બાગેશ્વર ધામ બાલાજીની સભામાં એના દરબારમાં જઈ અને તમે લાઈવ એને પર્દાફાશ કરો તો સામાન્ય જનતાને પણ ખબર પડે કે આપણે જે ગાડરિયા પ્રવાહની જેમ આપણે બધાની પાછળ દોડી જઈએ છીએ તો આ ખોટું હતું અને તમે સાચા અર્થમાં સાચું કામ કરી શકજો એનો બધાને ગર્વ રહે છે. બાકી તો આ બધું ખોટું છે. મધુ કાકડિયા, ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો જે તમે વિરોધ કરતા હતા તો તમે સુરતમાં ક્યાંય પણ જોવા મળ્યા નહીં. આ 2 દિવસમાં જે દરબાર ભરાણા અને બાપુ જે હોટલમાં રોકાણા હતા એમાં તમે ક્યાં પણ એક ક્ષણવાર પણ તમે દેખાણા નહીં અને સભાની બહાર પણ તમે એકવાર પણ તમે વિરોધ કરતા તમે નજરે ચડ્યા નહીં. તો શું તમારે ખાલી મીડિયા આગળ જઈ અને ખાલી તમે પ્રોત્સાહન મેળવવા માંગતા હતા કે અમને આ રંજાડે છે, આનો કાર્યક્રમ ન થવા જોઈએ અને ખાલી ને ખાલી તમે સોશિયલ મીડિયા ઉપર તમે તમારો પ્રસાર કરવા માટે, તમારી પાર્ટીનો પ્રસાર કરવા માટે, તમારી સંસ્થાનો પ્રસાર કરવા માટે તમે દોડી આવો છો એવું જણાય છે. અને જયંતભાઈ પંડ્યા, જો સાચા અર્થમાં તમે જો પકડવા જ માંગતા હોય તો હજી 7-8 દિવસ બાગેશ્વર ધામ બાલાજી ધીરેન્દ્ર શાસ્ત્રીજી આપણે ગુજરાતમાં છે તો તમે 8 દિવસમાં તમે ગમે ત્યારે તમને ટાઈમ મળે, તમને બાગેશ્વર બાલાજીનો જે દરબાર ભરાય એમાં જે તમે કીધું 50 માણસો મારા હશે રાજકોટની અંદર અને એમાં 10 માણસો એને ઓળખી બતાવવાના અને એમાં એના ખીચામાં ATM કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને એના નંબર તમે કંઈક બતાવવાનું કર્યું છે તો એવું કરીને બતાવો તો અમને સામાન્ય જનતાને એવું જાણવા મળશે કે તમે અત્યાર સુધીથી ઘણા જે પ્રવૃત્તિ કરતા આવ્યા છો, જે પર્દાફાશ કરતા આવ્યા છો તો તમે બધાનો પર્દાફાશ કરો છો, નહીં નાના મોટાનો ભેદ રાખો છો કે નહીં તમે આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છો એવું અમને જાણવા મળશે ને તમે સાચા અર્થમાં તમે સાચા થઈ જશો. બાકી તો તમારું બધું ખોટું જ છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય બાગેશ્વર બાલાજી.